જો આટલી કરી ગાય, આ મારું ઘર, આ મારો ચૂલો જાવડવા, અને અડદની દાળ મૂકી દીધી, બધા ગેસ કપાસ્યા સોપા, અને મારે રોટલા કરવાના તો આગળ બાજરાના રોટલા કરું, ધોળે જાયના રોટલા કરું, અને આટલી ગાય કરી વાળું છે ને કોઈ કાળું મશીન ધારું થઈ ગયું છે, વાદળાએ જમાવટ લઈ લીધી છે, અને લુગડા હૂચવી દીધા છે આ બાજુ બાઈએ, અને મેં બધું પાણી બાણીને ભરીને કમ્પ્લીટ કરી વાળ્યું છે. આગળ દાળ સડે એટલે 9:30 થઈ ગયા છે, અને રોટલા માંડી દો એ આવી મોકલું મારા વાલીડા 2-5 રોટલા ઘડીને ઠપકારી લ્યો બેસા. તો આ તો પેલા મળદની દાળ કરી વાળી સરસ મજાની, કેવી આ બાજુ ગાર કરી હતી લીપણ, દેશી ભાષામાં કહેવા જાય તો. અને હવે હું કરું છું સરસ મજાના જારનો રોટલો કર્યો, અને એક તાવડીમ છે જારનો રોટલો. તો આપણે થોડી વાર પછી છે ને પાછા 2 બાજરાના કરીશું. જો કાઠિયાવાડી દેશી જારનો રોટલો, દેશી ચૂલો, દેશી ખાવાનો. પછી ડુંગળીનો દડો, અને માખ્યું મેનું આવી ગયું કાળા કોટનું, ડુંગળીનો દડો ને લીલા મરચાં સનાઈશું આ ચૂલામાં શેકવા, ભઠિયા મરચાં રોટલા કરી લો એટલે કેવા સરસ રોટલા થયા. મને બહુ રોટલા સારા આવડે કાઠિયાવાડી. તો દેશી સરસ મજાનું ખાવાનું છે, બન્યા રહેજો. સારો લાગે કે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, આમ તો ભૂલતા નથી. વચ્ચે થોડાક દી એવું થયું હતું કોઈ લાઇક નહોતું કરતું, પણ હવે ધીરે ધીરે લાઇક આવવા માંડી છે. તો કાંક બજારના દળિયાનું કરજો એ મારા વાલીડાઓ. તો લેજે માતાજી, અત્યારે એટલું ફરી મળશું કોઈ બીજા બ્લોકમાં. 3 રોટલા કર્યા બાજરાના, 2 રોટલા કર્યા જારના. સરસ મજાના રોટલા, કેવા સરસ ધોળા ફૂલ જેવા છે. એ હા હું છે જો પાડોશી કહેશે કે આજ તમે રોટલા કેમ કરો છો, મેં કીધું હંદા તલ ફેરવા ગયા. તો આ બાજુ નર્મદાબેન રહેશે, આ બાજુ મંજુલાબેન રહેશે, આ બાજુ મુક્તાબેન રહેશે. તો બધી બેનું મને એમ કહેશે કે તમે રોટલા ક્યાંથી શીખી લાવ્યા. એ રોટલા અમને મારા મા બાપે કરિયાવરમાં શીખવાડ્યા હતા, કરિયાવરમાં લાવ્યા રોટલા શીખેલા, તો હવે બનાવ્યા કરી આખી જિંદગી. હું રોટલાની મોજ છે, કાઠિયાવાડી રોટલા. તો આટલા બધા કર્યા રોટલા, એક આમાં છે ગળ્યો, એક આમાં છે. તો મારા ગઢીમાં શું કહેતા હતા કહું કે બટા એકલા હોય ને સિઝનમાં તો મને કે ગીત ગાઈ, ધોળ ગાઈ. મેં કહ્યું હું તો કે તમે નાના હો ત્યારે તમે મોળા કતર્યું હતું, અને તમે આમ જાઓ કળશા માથી ઈંઢોણિયું નંદિયા નાવા જાત્યું, અને તે કેવા ગાવ. મેં કે આ એવા. તો કે આપણે એકલા હોઈએ ને ત્યારે સુલે ગવાય. તો મને સાંભળી ગયું. તો લા એક રોટલો ઘડીક પડ્યો રાખી દઉં, અને પેલા 2 લીટી ગીતની ગાઈ લો. મને મોજ આવી ગઈ હું ગીત ગાવાની. તો ગાવશું રામ ને લખમણ 2 ભાઈ વનમાં પધાર્યા, સાથે સીતાજીનો સાથ રે, શ્રી રામે ગાદી પ્રથજીને સોંપી. અને ગાદી સોંપી કે ન સોંપી, પણ મને સોલા મારી વોવે હોપી દીધો કે બપોરે આવી ને ત્યાં રોટલા કરી નાખજો, તલ ખેરવા જાય. મેં કાંઈ વાંધો નહીં, હુકમનું પાલન. તો હુકમનું પાલન કરું છું ને રાંધું છું. તો ફરી કોઈક બીજા બ્લોકમાં મળશું. લ્યો જય માતાજી. જો આવીને મુસીબત, છોકરા કે ગઢીમાં શું કહેવાય. મેં ગઢીમાં બાપાને બા હોય ને ગઢીમાં કહેવાય. તો મેં પહેલાંના જમાનામાં, અને અત્યારે છે ને મમ્મી કેમ બાને, અને બાને છે ને બા કે નહીં, કોઈ તારી બા જ કે. મમ્મી કહેવાની સિસ્ટમ આવી ગઈ ને તે ગઢીમાં કહેવાની સિસ્ટમ બંધ થઈ ગઈ. અમે તો જે ગઢીમાં કહીએ, આંટો જઈએ ને તે હું કે ગઢીમાં ક્યાં ગયા. તો ગઢીમાં જગતમાંથી શબ્દ વયો ગયો, એટલે હવે છોકરાને નવા જેવું લાગ્યું. ગઢીમાં શું કહેવાતું હોય. તો મેં બાપાની બા હોય એને ગઢીમાં કહેવાય. તો પછી માની માં હોય એને શું કહેવાય. તો મેં કે એને ગઢીમાં જ કહેતા હતા અમે. તો અમે ગઈ કઈને ગઢા થઈ ગયા. ને તમે આમાં મમ્મી આવું બધું કહો ને મને એ ગમતું નથી, મને આવડે નહીં એવું. તે હું તો ગઢીમાં જ કહું. તો મારા મા મને શીખવાડતા હતા કે બટા આવું ગવાય ને આવા રોટલા કરાય ને આમ કરાય. તો મેં બરાબર છે. તો હાલો રોટલો બળવા માંડ્યો છે, રોટલો વાળી લઉં અને તારે વીડિયાને વિરામ આપું.
મારું ઘર ભંગારિયાવાળામાં રહેવાનું. જો કેટલો માલ પસીરો પડ્યો છે. આવું ઘર હોય ત્યાં ધમકી ચાલુ છે. ચમક રાખીને તો કાંકરા ન આવે. એમાં બધા કાંકરા ફોટો બધી ધૂળ ફોટો હવે તો થાક્યા છે. સવારમાં લીપણ કર્યું, રહોરું કર્યું, મારું ઘર હારું કર્યું. ને આમ તો જો હો હવે તો દુઃખના ડુંગર તૂટી પડ્યા. સ્થાનમાં મારી હરખાય જો મારી હરખાય એ ભગવાન આનાથી બચાવો. હવે ત્યારે મારે એ પૂરો કરું છું. પૂરી મળશે મારે હવારે તો બેમાં આ મારું ઘર વખાય. આ ફેરીશ આ રેણાક. અરે પણ હવે તો આ વેકેશન પૂરું થાય ને તો દુઃખના ડુંગર હળવા પડે. મારા બાપ મારે તો દુઃખના ડુંગર ખડકાઈ ગયા. જો તો ખરા આ કામને ઓલ્યું કામ, આ કામને ઓલ્યું કામ. હવે આમાં તો કેમ બાપા જીવું. કાળો કોપ થઈ ગયો છે. મારે તો દુઃખ મોટા જબરા તૂટી પડ્યા. તો હવે તારે બ્લોક પૂરો કરું છું. જય માતાજી. ફરી મળશું કાલે સવારે.